टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ 6000 કરોડના કૌભાંડની જે પોન્જી સ્કીમ હતી એની વાત કરીએ તો જે કૌભાંડી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એને લઈને સમાચાર છે। BZનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હવે કોર્ટના શરણે આવી ગયો છે। ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે। ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે। 6 ડિસેમ્બરે ભૂપેન્દ્રની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે કે આવતીકાલે આજે ભૂપેન્દ્ર ઝાલા છે એની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે સેશન્સ કોર્ટમાં। એટલે આ ભાઈએ પહેલા એ કામ કર્યું છે કે જેલમાં ના જવું પડે એની પહેલા જ આગોતરા જામીનની અરજી કરી દીધી છે અને એના સિવાય પણ વોટ્સએપમાં જે છે એમના મેસેજો ફરતા થયા છે કે સપોર્ટ કરો ભૂપેન્દ્ર ઝાલાને। એટલે ઓલ ઓવર તમે જો આજે આખું કૌભાંડ છે એમાં ભૂપેન્દ્ર ઝાલા જે અત્યાર સુધી ભૂગર્ભમાં હતો અને CID ક્રાઇમે ભાગેડુ જાહેર કર્યો હતો। અહીંયા તમે અલગ અલગ આ દ્રશ્યો જોઈ શકો છો। આ બધી BZની ઓફિસીસ છે જ્યાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક રીતે તાળા લાગેલા જ હોય। એક બી જગ્યાએ અત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જે એનો કર્મચારી હતો એ ઉપસ્થિત નથી। CID ક્રાઇમે આ ભૂપેન્દ્ર ઝાલાને ભાગેડુ જાહેર કર્યો છે પણ એની પહેલા આ ભાઈએ આગોતરા જામીનની અરજી પણ કરી દીધી છે અને 6 ડિસેમ્બરે આવતીકાલે ભૂપેન્દ્રની જામીન અરજી પર સુનાવણી થવાની છે। તો રોકાણ માટે જો કેવી રીતે લાલચો આપવામાં આવતી હતી, ટીવી આપવામાં આવતા હતા, 2 વ્હીલર આપવામાં આવતા હતા, જે એમના એજન્ટ હોય જે રોકાણો લઈને આવે એમના માટે કંઈક આ રીતે લાલચ આપવામાં આવતી હતી। અત્યાર સુધી 7 આરોપીઓ સકંજામાં આવી ગયા છે પણ અહીંયા સવાલ એ છે કે જે ત્રીજી વિન્ડો તમે જોઈ શકો છો તમામ ઓફિસીસ છે બંધ જોવા મળી રહી છે, તાળા લાગી ગયા છે। સૌથી મોટો સવાલ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ક્યાં? આગોતરા જામીન માટે અરજી તો કરી દીધી પણ આ ભૂપેન્દ્રભાઈ છે ક્યાં એ નથી ખબર પડી રહી। તો વધુ વિગતો સાથે આપણી જોડે સંવાદદાતા જયેશ લાઈવ જોડાયા છે। જયેશ, આ ભૂપેન્દ્ર ઝાલાએ જામીન માટે અરજી કરી દીધી છે આગોતરા જામીન માટે પણ હજુ સુધી એ ક્યાં છે એની કોઈ વિગતો નથી। તમારી જોડે શું લેટેસ્ટ અપડેટ છે? જેમ જ્યારથી આ સમગ્ર કાંડ સામે આવ્યું છે ત્યારથી જે સૌથી મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો છે ગુજરાતમાં એ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા। ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને શોધવા માટે CIDની અલગ અલગ ટીમો છે તે રાજ્ય બહાર પણ ફરી રહી છે પરંતુ તેની ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જ્યારે હાથે નહોતો લાગ્યો ત્યારે સૌથી મોટો પડકાર CID માટે હતો કે તેની નીચેનું જે નેક્સસ ચાલી રહ્યું છે તેને કોઈ પણ સંજોગે તોડવામાં આવે ને એ નેક્સસની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે મયુર દરજી સહિતના લોકો છે તેમના નામ સામે આવ્યા અને તેમની ધરપકડ છે તે કરવામાં આવી અને 7 જેટલા લોકોની છે આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે ને ત્યારબાદથી જ ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ અલગ જગ્યાઓ ઉપર ફરી રહ્યો છે। જે છેલ્લી વિગતો હતી તે એ હતી કે તે વાયા રાજસ્થાન થઈ અને મધ્યપ્રદેશ તરફ ગયો હોઈ શકે એ પ્રકારની એક શક્યતા છે તે જોવા મળી હતી ને તેને લઈને CIDની કેટલીક ટીમો છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી હતી। પરંતુ જે સૌથી હવે મહત્વની વાત છે કે જ્યારે કોઈ પણ આરોપી કોર્ટમાં આગોતરા જામીન અરજીની માગણી કરતો હોય ત્યારે તેને ક્યાંક એ શંકા હોય છે કે પોલીસ તેની ગમે ત્યારે ધરપકડ છે તે કરી શકે છે અને એ જ સંજોગોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા 3 ડિસેમ્બરના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટમાં એક આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે જેના ઉપર આવતીકાલે સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે CID પાસે શું છે કારણ કે જ્યારે ગઈકાલે મયુર દરજી કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સૌથી નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે તેમના તમામ વહીવટો છે તે પણ સંભાળતો હોવાની વાત સામે આવે છે ત્યારે તેની ગઈકાલે આગોતરા જામીન અરજી હતી ત્યારે સુનાવણી દરમિયાન CIDને છે હાઈકોર્ટ દ્વારા એ પ્રકારની ટકોર કરવામાં આવી કે તમામ જે દસ્તાવેજી કાગળિયાઓ છે અથવા તો જે પુરાવાઓ છે તે એક સાથે છે તે લઈને આવવામાં આવે। એટલે એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ તો ચાલી રહ્યું છે પરંતુ તેની સામે CID પાસે કયા પ્રકારના પુરાવા છે ત્યારે આવતીકાલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે આગોતરા જામીન અરજી છે તેના ઉપર સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે CIDની જે મુખ્ય દલીલો એ છે કે અત્યાર સુધી જે બાબતો સામે આવી છે મયુર દરજી સહિતના જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવીને જે દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા તેની તપાસ માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડની જરૂર હોય, તેમની કસ્ટડી છે તેની જરૂર હોય એ પ્રકારની દલીલો કરવામાં આવશે ને ત્યારે અંતે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે CIDનો કેસ છે ને જે પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી થઈ છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી ઝટકો છે તે મળી શકે છે। બિલકુલ આભાર જયેશ વિગતો આપવા માટે।